નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના નોકરી શોધી રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે, પણ એની સાથે સાથે થોડી પરેશાનીઓનો સામનો પણ કરવો પડશે. વિદ્યાર્થીઓનું ધ્યાન આજે અભ્યાસમાંથી ભટકી શકે છે, જેના કારણે ભવિષ્યમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આર્થિક સ્થિતિને લઈને કોઈ ચિંતા સતાવી રહી હશે તો તેમાંથી પણ રાહત મળી શકે છે. આજે તમે ઘરના મેન્ટેનન્સ પર ધ્યાન આપશો. આજે તમે દાન પુણ્યના કામમાં મદદ લઈ શકો છો અને તેનાથી તમને માનસિક શાંતિનો અહેસાસ થશે. દિલની વાત આજે કોઈ સાથે શેર કરતા પહેલા એકવાર વિચારી લેજો. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ અને સમસ્યાઓમાંથી છુટકારો અપાવનારો રહેશે. આજે કોઈ મોટું રોકાણ કરતા પહેલા ખૂબ જ સમજી વિચારીને તેમાં આગળ વધો. પરિવારના સભ્યની સંપૂર્ણ મદદ મળી રહી છે. આજે બિઝનેસ અને નોકરી કરી રહેલા લોકોની પ્રગતિ થઈ રહી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો સમય રહેશે અને નોકરી કરી રહેલા લોકોને આજે અનેક તકો મળી શકે છે. મિથુન રાશિના જાતકોને આજે સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આજે પરિવારનો કોઈ સદસ્ય તમારી પાસેથી કોઈ વસ્તુની માંગણી કરી શકે છે. પરિવારના લોકો સાથે આજે અમુક સમય શાંતિથી પસાર કરશો. મોસાળ તરફથી પણ આજે તમને ધનલાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવી રહી હશે તો આજે વડીલો સાથે વાત કરવી વખતે પણ સાવધાની રાખો. આજે તમને લાભના એક નહીં પણ અનેક મોકા મળશે. કર્ક રાશિના જાતકોનું મન આજે કોઈ વાતને કારણે પરેશાન રહેશે. આજે કામના સ્થળે તમને ખૂબ જ મહેનત અને લગતથી કામ કરશો ત્યારે સફળતા મળશે અને ત્યાર સાથે જ જીવનસાથી સાથે પણ વાતચીત કરીને તમે જૂની યાદો તાજા કરશો. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખશો. આજે વેપાર કરી રહેલા લોકોના વિરોધીઓની નજર તમારા બિઝનેસ પર છે. ઘરની સાફ સફાઈની સાથે સાથે ઇન્ટિરિયર બદલવાનો પણ વિચાર કરશો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી બિઝનેસની શરૂ કરવા માટે અનુકૂળ સમય રહેશે. ફિટ એન્ડ ફાઇન રહેવા માટે તમારે એક્સરસાઇઝ અને મેડિટેશનનો સહારો લેવો પડશે. નોકરી બદલવાનું વિચારી રહ્યા હોય તો આ સમય એકદમ અનુકૂળ રહેશે. આજે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરશો. પરિવાર સાથે કોઈ કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે. આજે તમને યાત્રા પર જવાના પણ યોગ બની રહ્યા છે. કન્યા રાશિના ઓનલાઈન બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ બિઝનેસથી લાભ કમાવનારો રહેશે. આજે તમને પેટ સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. નોકરી કરી રહેલા લોકો આજે પોતાના ઘરથી દૂર રહેવાને કારણે ઉદાસ રહેશે. આજે તમારા અંગત સંબંધોમાં મર્યાદા લાવવી પડશે. કોઈ સાથે આજે પોતાની મુશ્કેલીઓ શેર કરતા પહેલા ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. સંતાનને કારણે આજે તમને નીચા જોવું પણ થઈ શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવું કામ શરૂ કરવા માટે અનુકૂળ રહેશે. કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પાછા મળી શકે છે. જો કે નવું કામ શરૂ કરતા પહેલા વડીલોની સલાહ લેવી જરૂરી છે. બિઝનેસની આજે તમને પારાવાર લાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્યને લઈને આજે સાવધાની રાખવી પડશે અને પૈસાને કારણે આજે તમારા કેટલાક સંબંધો બગડી શકે છે. આજે તમે તમારા સૌમ્ય વ્યવહારથી ખૂબ જ નામ કમાવશો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભ લઈને આવી રહ્યો છે. આજે આ રાશિના જાતકો માટે પોતાના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહેશે. નોકરી કરી રહેલા લોકો આજે ઉર્જાથી ભરપૂર રહેશે. પાર્ટનર સાથેનો તમારો સંબંધ આજે વધારે મજબૂત બની રહ્યો છે. જીવનસાથી સાથે અને સંતાનો સાથે આનંદમાં સમય પસાર કરશો. આજે તમે ખાનગી સંબંધોનો ઉપયોગ તમે કામની જગ્યાએ કરશો. ધન રાશિના બિઝનેસ કરી રહેલા લોકોને આજે હરીફાઈનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે પણ એલર્જીના કારણે થોડા પરેશાન રહેશો. તમે તમારા લક્ષ્યને હાંસલ કરવા માટે દિવસ રાત એક કરશો. પ્રેમ સંબંધમાં આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કામની વ્યસ્તતાને કારણે આજે તમે પરિવારને સમય નહીં આપી શકો.
આજે આવક અને જાવક બંને સંતુલન જાળવીને ચાલશો તો તમારા માટે સારું રહેશે। મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોને લઈને ખૂબ જ સારો રહેવાનો છે। ઘર પરિવારમાં આજે કોઈ વાદ વિવાદની સ્થિતિ પેદા થઈ શકે છે, પરંતુ આ સ્થિતિમાં તમે બંને પક્ષોને સાંભળીને કોઈ વાત મૂકશો તો તમારા માટે સારું રહેશે। બિઝનેસમાં આજે તમારું મન નહીં લાગે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે। કામના સ્થળે સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે। કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસોની સરખામણીમાં સારો રહેવાનો છે। બિઝનેસની કોઈ મહત્વની ડીલ આજે ફાઇનલ થઈ શકે છે। આજે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લો અને તેમાં પણ દિલ અને દિમાગ બંનેથી વિચાર કરો। બિઝનેસ કે પૈસાની બાબતમાં આજે કોઈ પર ભરોસો કરવાનું ટાળો। આજે વિના કારણ કોઈ પર ગુસ્સો કરવાનું ટાળો। આ સાથે જ નવા પરિણીત લોકોના જીવનમાં આજે કોઈ ત્રીજીની એન્ટ્રી થઈ જશે। મીન રાશિના જાતકો માટે આજનો દિવસ વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવાનું રહેશે। આજે આ રાશિના જાતકો એકદમ ફિટ એન્ડ ફાઇન રહેશે। નોકરીની વિવિધ ઓફર મળી શકે છે। ખાનગી સંબંધોને કારણે આજે તમે આકર્ષણનું કેન્દ્ર બનશો। તમારી સુંદરતાને કારણે મિત્રો અને પરિવારના લોકો તમારી ઓળખોળ રહેશે। આજે કાયદાકીય બાબતોમાં ચુકાદો તમારી તરફેણમાં આવી રહ્યો છે।